નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ ખાસ બંધારણીય એક્સપ્લેનર ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો વિષય છે પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ્ય. જો આ આખી સિસ્ટમનો મૂળભૂત પાયો એક જ શબ્દ પર ટકેલો છે અને તે છે સત્તાનું ડિસેન્ટ્રલાઇઝેશન, એટલે કે વિકેન્દ્રીકરણ. આને એક રિયલ લાઈફ ઉદાહરણથી સમજીએ. જેમ ઘરમાં પિતા બધી જ સત્તા પોતાની પાસે રાખવાને બદલે પરિવારના અન્ય સભ્યોને નાની મોટી જવાબદારીઓ વહેંચે છે, બસ તેને જ વિકેન્દ્રીકરણ કહેવાય. કાયમ યાદ રાખવું, જીપીએસસી હોય કે યુપીએસસી, પંચાયતી રાજના આર્ટિકલ 243માંથી ઓછામાં ઓછા 2 થી 3 પ્રશ્નો સીધા જ પૂછાય છે. તો ફટાફટ નોટ અને પેન તૈયાર કરી લો, કારણ કે આજે આપણે સીધી પરીક્ષાના માર્ક્સ જ ટાર્ગેટ કરવાના છીએ. આ સેશન ખાસ યુપીએસસી, જીપીએસસી, સીસીઈ, પીએસઆઈ અને તલાટી જેવી પરીક્ષાઓના લેટેસ્ટ ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. તમે આનો ઉપયોગ તમારી ડાયરેક્ટ રિવિઝન નોટ્સ તરીકે કરી શકશો. પંચાયતી રાજના તમામ ફેક્ચ્યુઅલ અને કન્સેપ્ચ્યુઅલ પ્રશ્નો અહીં કવર થઈ જશે. લોકશાહીની સત્તા દિલ્હીથી નીકળીને છેવાડાના ગામડાના માનવી સુધી પહોંચે, એ જ આ વ્યવસ્થાનો સાચો ઉદ્દેશ્ય છે. ચાલો ફટાફટ જોઈ લઈએ આજનો એજન્ડા. આપણો આખો ક્લાસ 6 ભાગમાં વહેંચાયેલો છે. પહેલું, ઇતિહાસ અને સમિતિઓ. બીજું, 73મો અને 74મો સુધારો. ત્રીજું, સૌથી અગત્યની કલમો 243. ચોથું, ગુજરાતમાં પંચાયતી રાજ. પાંચમું, માસ્ટર ટ્રિક્સ અને ભૂલો. અને છેલ્લે, રિવિઝન અને ટેસ્ટ. આખો સેશન હાઈ એનર્જી અને એક્ઝામ ઓરિએન્ટેડ રહેશે, તો પૂરું ધ્યાન અહીં જ રાખજો. આપણો પહેલો વિભાગ છે ઇતિહાસ અને સમિતિઓ. આ સ્થાનિક સ્વરાજ્યનો મૂળ પાયો છે. આ વિભાગમાંથી પરીક્ષામાં તારીખો અને સ્થળો વારંવાર પૂછાય છે, એટલે ખાસ ધ્યાન આપજો. પંચાયતી રાજનો ઐતિહાસિક વિકાસ સમજીએ. આપણા બંધારણના આર્ટિકલ 40માં ગ્રામ પંચાયતોની રચનાની વાત કરેલી છે. આ આખો કન્સેપ્ટ સીધો જ ગાંધીવાદી વિચારધારા પર આધારિત છે. ગાંધીજી હંમેશા કહેતા કે સાચું ભારત ગામડાઓમાં વસે છે. પરંતુ ભારતમાં પ્રેક્ટિકલ રીતે આની શરૂઆત ક્યારે થઈ? એ તારીખ છે 2 ઓક્ટોબર 1959. આ ઐતિહાસિક લોન્ચ આપણા તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા રાજસ્થાનના નાગોર જિલ્લામાં કરવામાં આવ્યું હતું. આ પ્રશ્ન સીધો જ એક્ઝામમાં આવી શકે છે. આ ટાઈમલાઈન તો મગજમાં બરાબર છાપી જ લેજો. પહેલો ફેઝ છે કન્સેપ્ટનો, જે આર્ટિકલ 40માં છે. બીજું, લોન્ચની તારીખ છે 2 ઓક્ટોબર 1959. અને ત્રીજું, સૌથી પહેલા પંચાયતી રાજ અપનાવનાર રાજ્ય રાજસ્થાન હતું અને બીજું રાજ્ય આંધ્રપ્રદેશ હતું. પરીક્ષામાં સીધો પ્રશ્ન આવશે કે સૌપ્રથમ સ્વીકાર કયા રાજ્યએ કર્યો? તો સાચો જવાબ રાજસ્થાન જ ટીક કરવાનો છે. હવે વાત કરીએ પંચાયતી રાજની અતિ મહત્વની સમિતિઓની. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ સમિતિઓ એટલે પંચાયતી રાજનું હાર્ટ. મોટાભાગે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ વિભાગમાંથી જોડકા જોડો એટલે કે મેચ ધ ફોલોઈંગ પ્રકારના પ્રશ્નો સૌથી વધુ પૂછાય છે. ચાલો આ અગત્યની સમિતિઓ સમજીએ. સૌથી પહેલા બલવંતરાય મહેતા સમિતિ, વર્ષ 1957. તેમણે 3 ટિયર એટલે કે 3 સ્તરની ભલામણ કરી, માટે જ તેમને પંચાયતી રાજના આર્કિટેક્ટ ગણવામાં આવે છે. બીજી છે અશોક મહેતા સમિતિ, 1977. તેમણે 2 ટિયર એટલે કે દ્વિસ્તરીય માળખું સૂચવ્યું. આને યાદ રાખવાની એક શોર્ટ ટ્રીક આપું. બળવંતરાય મહેતા આ 3 શબ્દોનું નામ છે, તો તેમને 3 ટિયર આપ્યું. અશોક મહેતા આ 2 શબ્દોનું નામ છે, તો તેમને 2 ટિયર આપ્યું. છે ને એકદમ સરળ. અને ત્રીજી છે LM સિંઘવી સમિતિ, 1986. જેમણે સૌથી મોટી માંગ કરી કે પંચાયતોને કોન્સ્ટિટ્યુશનલ સ્ટેટસ એટલે કે બંધારણીય દરજ્જો આપો, જેના કારણે આગળ જતા 73મો સુધારો આવ્યો. એક્ઝામમાં ધ્યાનમાં રાખવાની બાબતો. અહીંથી આ 2 MCQ ખાસ પૂછાઈ શકે છે. પ્રશ્ન 1, પંચાયતી રાજના શિલ્પી કોણ ગણાય છે? જવાબ બળવંતરાય મહેતા. પ્રશ્ન 2, પંચાયતોને બંધારણીય દરજ્જો આપવાની ભલામણ કઈ સમિતિએ કરી? જવાબ LM સિંઘવી સમિતિ. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. 73મો અને 74મો બંધારણીય સુધારો. આ પંચાયતી રાજની બંધારણીય કરોડરજ્જુ છે. આ આંકડાઓ તમારી નોટબુકમાં ખાસ લખી લેજો. 73મો સુધારો એક ગ્રામીણ સ્થાનિક સ્વરાજ માટે છે. તેનાથી બંધારણમાં નવો પાર્ટ 9 ઉમેરાયો. સાથે 11th શેડ્યુલ એટલે કે 11મી અનુસૂચિ ઉમેરાઈ અને ગામડાના વિકાસના વહીવટ માટે પંચાયતોને કુલ 29 સબ્જેક્ટ્સ એટલે કે 29 વિષયો ફાળવવામાં આવ્યા. આનો અમલ 24 એપ્રિલ 1993ના રોજ થયો, જેને આપણે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવીએ છીએ. જ્યારે સામે પક્ષે 74મો સુધારો એ શહેરી સંસ્થાઓ એટલે કે નગરપાલિકાઓ માટે છે. તેમાં નવો પાર્ટ 9A ઉમેરાયો, 12th શેડ્યુલ દાખલ કરાઈ અને વહીવટ માટે કુલ 18 સબ્જેક્ટ્સ એટલે કે 18 વિષયો આપવામાં આવ્યા. હવે અહીંયા એક બહુ મોટો એક્ઝામ ટ્રેપ છે, ધ્યાન આપજો. ગ્રામીણ હોય કે શહેરી, આ બંને પ્રણાલીઓની ચૂંટણી કરાવવા માટે રાજ્યમાં એક જ સ્ટેટ ઇલેક્શન કમિશન કામ કરે છે અને બંનેમાં નાણાકીય વહેંચણી માટે પણ એક જ સ્ટેટ ફિનાન્સ કમિશન કામ કરે છે. બંને માટે અલગ અલગ કમિશન નથી હોતા. આ બાબત બહુ વિદ્યાર્થીઓ ભૂલી જાય છે. એક્ઝામમાં ધ્યાનમાં રાખવાની બાબતો. ચાલો 2 સંભવિત MCQ જોઈએ. પ્રશ્ન 1, 73મા સુધારા અંતર્ગત પંચાયતોને કેટલા વિષયો સોંપાયા છે? જવાબ 29 વિષયો. પ્રશ્ન 2, શું શહેરી અને ગ્રામીણ પંચાયતો માટે ચૂંટણી પંચ અલગ અલગ હોય છે? જવાબ ના, એક જ સ્ટેટ ઇલેક્શન કમિશન હોય છે. હવે આવે છે આપણો ત્રીજો વિભાગ, અગત્યની કલમો 243. આ એ પ્રો લેવલ વિભાગ છે, જ્યાં સામાન્ય વિદ્યાર્થી ગોથું ખાઈ જાય છે, પણ ટોપર્સ આ જ વિભાગમાં માર્ક્સ ખેંચી લે છે. તો પૂરું ધ્યાન આપજો. સૌથી પહેલા સમજીએ આર્ટિકલ 243A. આ કલમ ગ્રામસભા વિશે છે.
હવે એક સિમ્પલ સવાલ, જેમ કેન્દ્રમાં લોકસભા છે તેમ ગામમાં ગ્રામસભા છે, પણ શું ગામમાં રહેતા નાના બાળકોથી લઈને બધા જ લોકો ગ્રામસભાના સભ્ય કહેવાય? ના, માત્ર એ જ પુખ્ત લોકો જેઓ રજિસ્ટર્ડ વોટર્સ છે, એટલે કે જેમનું નામ મતદાર યાદીમાં છે, માત્ર તે જ ગ્રામસભાના સભ્ય બને છે. આ બાબત ખાસ યાદ રાખવી. ત્યારબાદ આર્ટિકલ 243B એ પંચાયતોમાં ટ્રાઇટિયર એટલે કે ત્રિસ્તરીય રચનાની જોગવાઈ કરે છે. હવે વાત કરીએ આર્ટિકલ 243Dની, જે અનામત એટલે કે રિઝર્વેશનની વાત કરે છે. આપણું બંધારણ એવું કહે છે કે પંચાયતોમાં મહિલાઓ માટે ઓછામાં ઓછી 33% બેઠકો અનામત રાખવી ફરજિયાત છે. પણ સૌથી નોંધનીય બાબત એ છે કે આપણા ગુજરાત રાજ્યમાં મહિલાઓ માટે 50% રિઝર્વેશનનો કાયદો લાગુ થયેલો છે. આ બાબત બહુ વિદ્યાર્થીઓ ભૂલી જાય છે. પરીક્ષામાં પ્રશ્ન ધ્યાનથી વાંચો કે બંધારણ મુજબ પૂછ્યું છે કે પછી ગુજરાત રાજ્ય મુજબ પૂછ્યું છે. આર્ટિકલ 243E મુજબ પંચાયતની સામાન્ય મુદત 5 યર્સની રહે છે. હવે આવે છે સૌથી અગત્યના બે આર્ટિકલ. આર્ટિકલ 243I એટલે સ્ટેટ ફિનાન્સ કમિશન અને આર્ટિકલ 243K એટલે સ્ટેટ ઇલેક્શન કમિશન. આ બંને પંચની નિમણૂક રાજ્યના ગવર્નર એટલે કે રાજ્યપાલ જ કરે છે, રાષ્ટ્રપતિ નહીં. બીજું, પંચાયતની ચૂંટણી લડવા માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ હોવી ફરજિયાત છે. મતદાન કરવા માટે 18 વર્ષ હોય છે, પણ ચૂંટણી લડવા માટે 21 વર્ષ જોઈએ. આગળ જોઈએ ડીપીસી એટલે કે ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી, કલમ આર્ટિકલ 243ZD. આ સમિતિનું કામ શું છે? તે ગ્રામીણ અને શહેરી પ્લાનિંગને ભેગું કરીને આખા જિલ્લાનું એક સળંગ આયોજન કરે છે. આમાં યાદ રાખવા જેવી બાબત એ છે કે આ સમિતિના 4/5 એટલે કે 80% સભ્યો ચૂંટાયેલા હોય છે. એક્ઝામમાં ધ્યાનમાં રાખવાની બાબતો. અહીંથી આ 2 MCQ બની શકે છે. પ્રશ્ન 1, પંચાયતની ચૂંટણી લડવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ? જવાબ 21 વર્ષ. પ્રશ્ન 2, રાજ્ય નાણાં આયોગની નિમણૂક કોના દ્વારા થાય છે? જવાબ રાજ્યપાલ દ્વારા. વિભાગ 4, ગુજરાતમાં પંચાયતી રાજ. જો તમે જીપીએસસી કે ગુજરાત સરકારની કોઈ પણ પરીક્ષા આપતા હો તો આ વિભાગ તમારા માટે સ્પેશિયલ ફોકસ માંગે છે. એક તારીખ મગજમાં બરાબર લોક કરી દેજો, 1 એપ્રિલ 1963. આ એ તારીખ છે જ્યારે ગુજરાતમાં પંચાયતી રાજનો સત્તાવાર અમલ શરૂ થયો. ભારતમાં 1959માં શરૂ થયું, પણ આપણા ગુજરાતમાં 1963માં. અને એ સમયે આપણા પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડૉક્ટર જીવરાજ મહેતા. તેમના નેતૃત્વમાં ગુજરાતે સ્વૈચ્છિક રીતે ત્રિસ્તરીય સિસ્ટમ અપનાવી. એક્ઝામમાં ધ્યાનમાં રાખવાની બાબતો. ચાલો 2 સંભવિત MCQ જોઈએ. પ્રશ્ન 1, ગુજરાતમાં પંચાયતી રાજ ક્યારે લાગુ પડ્યું? જવાબ 1 એપ્રિલ 1963. પ્રશ્ન 2, ગુજરાતમાં પંચાયતી રાજ લાગુ થયું ત્યારે મુખ્યમંત્રી કોણ હતા? જવાબ ડૉક્ટર જીવરાજ મહેતા. હવે આપણે આવી ગયા છીએ આપણા 5મા વિભાગ પર, માસ્ટર ટ્રીક અને ભૂલો. હું ગેરંટી આપું છું કે આ ટ્રીક જાણ્યા પછી પરીક્ષામાં તમારો દરેક પ્રશ્ન પાછળ 10 સેકન્ડનો કિંમતી સમય બચી જશે. કલમ 243ની અંદરના ABCD આલ્ફાબેટ્સ યાદ રાખવા માટેની આ શાનદાર શોર્ટ ટ્રીક સમજો. A ફોર એસેમ્બલી એટલે કે ગ્રામસભા. B ફોર બિલ્ડ એટલે કે 3 સ્તરની રચના બિલ્ડ કરવી. D ફોર ડિપ્રેસ ક્લાસીસ એટલે કે પછાત વર્ગ માટે અનામત. E ફોર એક્સપાયરી એટલે કે 5 વર્ષનો કાર્યકાળ પૂરો થવો. I ફોર ઇન્કમ એટલે આવક એટલે કે નાણાયોગ. અને છેલ્લે K ફોર કોણ લડશે ચૂંટણી એટલે કે ચૂંટણી પંચ. છે ને એકદમ જોરદાર ટ્રીક. ટ્રિક્સ તો સમજી લીધી. હવે એ એક્ઝામ ટ્રેપ્સ એટલે કે પરીક્ષાની જાળ જોઈએ, જ્યાં સારા વિદ્યાર્થીઓ સૌથી વધુ ભૂલો કરીને માર્ક ગુમાવી દે છે. આ ભૂલો ક્યારેય ન કરતા. ટ્રેપ 1, પંચાયતની ચૂંટણી રાષ્ટ્રીય ચૂંટણી પંચ ક્યારેય નથી કરાવતું. તે માત્ર સ્ટેટ ઇલેક્શન કમિશન કરાવે છે. ટ્રેપ 2, જો કોઈ પંચાયત અધવચ્ચે વિસર્જન પામે તો નવી ચૂંટાયેલી પંચાયત પૂરા 5 વર્ષ માટે નહીં, પણ માત્ર બાકી બચેલા સમય એટલે કે રિમેનિંગ ટર્મ માટે જ કામ કરે છે. ટ્રેપ 3, રાજ્ય નાણાં આયોગ પોતાનો રિપોર્ટ વિધાનસભાને નહીં પણ સીધો ગવર્નરને સોંપે છે. ટ્રેપ 4, બંધારણીય મહિલા અનામત 33% જ છે, 50% એ રાજ્યનો પોતાનો કાયદો છે. એક્ઝામમાં ધ્યાનમાં રાખવાની બાબતો. અહીંથી પ્રશ્ન બની શકે. પ્રશ્ન 1, વિસર્જિત પંચાયતની જગ્યાએ આવતી નવી પંચાયતનો કાર્યકાળ કેટલો હોય છે? જવાબ માત્ર બાકી રહેલા સમય માટે. ચાલો હવે ફટાફટ 5 પોઈન્ટમાં ક્વિક રિવિઝન કરી લઈએ. આ સ્લાઇડનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. પોઈન્ટ 1, વિકેન્દ્રીકરણનો મૂળ વિચાર કલમ 40. પોઈન્ટ 2, ગુજરાતમાં અમલ 1 એપ્રિલ 1963. પોઈન્ટ 3, સમિતિઓમાં બળવંતરાયે શિલ્પી અને સિંઘવીએ બંધારણીય દરજ્જો અપાવ્યો. પોઈન્ટ 4, 73માં સુધારામાં 29 વિષયો અને 74માં 18 વિષયો. પોઈન્ટ 5, અગત્યની કલમો. A એટલે ગ્રામસભા, I એટલે નાણાં આયોગ અને K એટલે ચૂંટણી પંચ. અને હવે સમય છે તમારી ફાઇનલ ટેસ્ટનો. આ રહ્યો એક સીધો પરીક્ષામાં પૂછાયેલો MCQ પ્રશ્ન. પંચાયતો માટે રાજ્ય નાણાં આયોગની રચના કયા અનુચ્છેદ હેઠળ થાય છે? તમારો ઓપ્શન છે A 243I, B 243K, C 243D કે પછી D 243E. થોડું વિચારો. હમણાં જ આપણે ટ્રીક જોઈ હતી, I ફોર ઇન્કમ એટલે નાણાં, તો બિલકુલ સાચો જવાબ છે ઓપ્શન A 243I. અહીં ફાઇનલ પ્રેક્ટિસ ટેસ્ટના બાકીના 4 પ્રશ્નો આપેલા છે. તમારે આ પ્રશ્નોના જવાબો તમારી નોટબુકમાં જાતે લખીને અગાઉની સ્લાઇડ સાથે ચકાસી લેવાના છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ એક્ઝામ ઓરિએન્ટેડ ગુજરાતી સમજ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
કારણ કે અહીં દરેક ટોપિક ડિટેલમાં રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે અને એક્ઝામ ફોકસ સાથે સમજાવવામાં આવે છે. આગળના વિડીયોમાં આપણે આ વિષયનો આગળનો ભાગ સમજશું.